हरिओम। जय गंगा मैया, जय यमुना मैया, जय सरस्वती में तीर्थराज प्रयाग की जय हो। सज्जनों, भाइयों बहनों, प्रभु प्रेमियों, माघ महीना अर्थात ગુજરાતની બહાર ગુજરાતનો મહિનો અમાવસ્યાથી ચાલુ થાય અને ગુજરાતના બહાર પૂનમ તો અત્યારે માહ મહિના ચાલુ થઈ ગયો છે। દરેક તીર્થોમાં ગંગા મૈયાના કાંઠે ભગવત કૃપા પાત્રો કલ્પવાસ કરે છે। રેતીલા પ્રદેશ એમાં ટેન્ટ લગાડી रात दिवस हवन करे, यज्ञ करे, पूजा करे, पाठ करे, जाप करे, तप करे, उपवास करे। सवाરના બ્રહ્મ મુહૂર્તના સમયે ભગવતી ભાગીરથી ગંગાજીના દર્શન કરે। પૂનમના દિવસનું એમ કહેવાય છે કે તીર્થરાજ પ્રયાગરાજની અંદર 31 લાખ માણસો માતા ભવાની જગદંબાજીનો ચરણ અમૃત લીધો અર્થાત સ્નાન કર્યા। 31 લાખ આ તો ઇલાહાબાદની વાત છે। જ્યાં જ્યાં તીર્થ દરેક તીર્થોમાં લોકો ગણતરી અહીંયા જુનાગઢ ભાવનાથ તળેટી ના આગળ પ્રવેશ કરીએ। ભવનાથ ને પહેલા શ્રી દામોદર કુંડ, રાધા દામોદર કુંડ, ત્યાં પણ કેટલા હજારોની સંખ્યામાં માણસો સ્નાન કરી। તો આ મહિનામાં સેહત માટે, તંદુરસ્તી માટે, આરોગ્યતા માટે, જપ માટે, તપ માટે यज्ञ गादी, त्रिकाल संध्या, ध्यान, प्राणायाम, ओ ऐसा योग दर्शन साधन पाद सुखना अनुभव થી સંસારના પદાર્થોમાં રાગ એટલે પ્રેમ ઉત્પન્ન થાય છે। અને દુઃખના અનુભવથી દેશ ક્લેશ થાય છે। આ સુખ અને દુઃખ બંને કલેક્શન ક્લેશના જનક કહેવાય છે।
સુખ દુઃખની તમામ વૃત્તિઓનો વિરોધ કર્યા પછી વિના ચાલે તેમ નથી. માટે ચિત્ત નામની નદીના એક કલ્યાણ વહ અને બીજો પાપ વહ, એમ બે પ્રકારના પ્રવાહ છે. જે પ્રવાહ આત્મા અને અનાત્માના, આત્મા અને અનાત્મા ના બે વડે કહીને આત્મ બ્રહ્મથી ઉદિત કૈવલ્ય મોક્ષ પર્યંત પહોંચે છે. તે જ એટલે તે સિવાય અધ વચ્ચે અક્ષરધામ ઈશ્વર કોટી છે કે સ્વર્ગમાં કોઈ સ્થળે ના અટકે તેને કલ્યાણ વાહ પ્રવાહ માનેલો છે. જેને બીજા અર્થમાં અમૃતવા મોક્ષ ધર્મ કહેવાય છે. તે પણ બે પ્રકારના છે. કર્મ મુક્તિ કે જેમાં કર્માનુસાર આત્મા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતો રહે. યોગ સાધકો સાધના રત રહે અને એમ કરતા અનેક જન્મોએ મોક્ષ પ્રાપ્ત કરે એને કર્મ મુક્તિ કહેવાય છે. બીજા સંધ્યો મુક્તિ એટલે જેમાં આત્મા પરમેશ્વરની પ્રાપ્તિ થતા સુધી કોઈ પણ સ્થળે અટકે, ક્યારે અટકે જ નહીં. અન્ય કોઈને ધ્યાન કરે નહીં. પરમેશ્વરની ઉપાસના મજ નિમગ્ન રહે, આનંદમય રહે, તેને કહેવાય છે સદ્યો મુક્તિ. કર્મ મુક્તિ કરતા સદ્યો મુક્તિ શ્રેષ્ઠ અને ત્વરિત કરતા ફલ આપનારી હોય છે. તેને માટે પ્રથમ આત્મજ્ઞાન અને પરમ આત્મજ્ઞાનની આવશ્યકતા હોય છે. કેમ કે રીતે જ્ઞાન મુક્તિ श्रुति एम के छे कि बिना ज्ञान के मुक्ति होती ही नहीं है. ज्ञान बिना मुक्ति नहीं. पण तेने भोजन कर्याथी पेट भराय छे. तेम योग साधना के ध्यान बिना एकला ज्ञान थी मुक्ति थती नहीं. सज्जनों, मुक्ति साथे भक्ति होय, भक्ति साथे ज्ञान होय, एमा साधक त्रिवेणी संगमना स्नान डूबकी मारतो होय,
આપનો પુરુષાર્થ, આપનું મહેનત રંગ લાવે, સંસારમાં રહીને ગ્રહસ્થિતિમાં રહીને મહાપુરુષો એમ લખે છે, કહે છે, ગ્રહસ્થ જીવન એક તપોવન કહેવાય. ગ્રહસ્થ જીવન એક તપોવન કહેવાય છે. योग साधना का ध्यान बिना एकला ज्ञान की मुक्ति नहीं. योग मार्गे मोक्ष एवं प्रार्थना अंते तस्माद् उद्योगात् परतरो नास्ति मार्गस्तु मोक्षदः. કેમ કે યોગ માર્ગ વડે જ મોક્ષની પ્રાર્થના, ઉપાસના, ભક્તિ થઈ શકે છે અને તેને પ્રાર્થના પરમેશ્વર સુધી પહોંચવી શકે છે. તેથી કરીને યોગ માર્ગ સિવાય મોક્ષ આપનાર બ્રહ્મ કર્મ સિદ્ધોના બીજો કોઈ પણ માર્ગ નથી. આ બધું જ્ઞાન આપી રહ્યા છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કે આ જ માર્ગ છે મોક્ષ સુધી પૂગવા માટે. જેમ કોઈ મનુષ્ય હીરાની પરીક્ષા કરવાનું શીખે, લક્ષ્ય મુદ્રાનો હીરો ઓળખે તેથી તે ધનવાન કહેવાતો નથી. પરંતુ જ્યારે લક્ષ્ય મુદ્રાનો હીરો પોતાને ઘેર ખરીદી લાવે ત્યારે જ તે ધનવાન કહેવાય છે. તેમ એકલા જ્ઞાનથી કલ્યાણ કે મોક્ષ થતો નથી. આ સુખદેવ મુનિજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે. માટે જ્ઞાન મેળવીને સત્કર્મ કર્યા વિના બેસી રહેવાથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. માનવ તે ગંભીર ભૂલો કરે છે. પક્ષી રૂપ આત્માની જ્ઞાન અને ધ્યાન એ બી છે. એને બે પાંખો છે. જેમ એક પાંખથી પક્ષી ઉડી શકતો નથી. બે પંખ બરોબર હોય તો પક્ષી છલાંગ મારી ઉડી શકે છે. એક હોય તો ના ઉડી શકે. केवलात् कर्मणा ज्ञानात् मोक्ष भी जाए तो एकला ज्ञान थी के एकला ध्यान थी कोई पण आत्मानो मोक्ष थतो नहीं. केवो मजानो सरस खुलासो સુખદેવજી મહારાજા પરીક્ષિતને સમજાવે છે.
ધ્યાનથી કોઈ પણ આત્માનો મોક્ષ થતો નથી. જ્ઞાનને શ્રેષ્ઠ એટલા જ માટે માનવું પડે છે કે અમુક ગામ જવું હોય તો પ્રથમ તે કઈ દિશામાં છે એ જાણીને તે દિશામાં જઈ શકાય છે. हमको गिरनार जाना है, दत्तात्रेय भगवान के चरण शरण का दर्शन करना है, आगे का हमको कुछ रास्ते का ज्ञान नहीं है, तो हम पूछेंगे, उसका ज्ञान होगा तो वहां तक पहुंचेंगे. તેમ કોઈની ઉપાસનાથી કોઈ થઈ શકે તથા કયા મંત્રથી કેવી ઉપાસનાથી મોક્ષ થઈ શકે અને કયો ધ્યાન શ્રેષ્ઠ ફલદાતા છે તે માત્ર જ્ઞાનથી જણાય છે. અર્થાત જ્ઞાન સાચો માર્ગ બતાવે છે, પરંતુ કોઈને ચલાવતું નથી ત્યારે ધ્યાન માર્ગે ચલાવે છે, પરંતુ ક્યાં માર્ગે જવું તે બતાવવાથી જ્ઞાનરૂપી ચક્ષુ बिना ध्यान अंध होवाथी आवड़ा मार्गे न जवाय ते ज्ञान बतावे छे आ रस्ता नहीं आ रस्ते हालो भाई. त्यारे ज्ञान पग विनानु अपंग होवाथी चाली शकातो नथी सजनो. માટે ધ્યાન માર્ગે ચલાવે છે અને જ્ઞાન બળે જાણેલા માર્ગો ધ્યાન બેયોમ ગતિ કરાવે છે. આ બંને હોવા છતાં આત્માને યોગ માર્ગમાં ઘણા વિઘ્નો આવે છે. તેમાંથી બચવા માટે દરેક યોગીઓ અભ્યાસ કૈવલ્યાભ્યામ અભ્યાસ કરાજ્ઞાભ્યામ તન્નિરોધા અભ્યાસ ને વૈરાગ્ય વડે લૌકિક વૃત્તિઓનો નિરોધ થતો હોવાથી તે વડે યોગીઓ વૃત્તિ નિરોધ કરવો. આ રીતે વિરોધ પૂર્વક એક જીવાત્માનો રાહુ યોગ एक विशारदा वाचकताहीनम द्वैत भाव विवर्जितम अखंड सज्जदानंद भाव एंत शिखांतरे भगवती भागवत जीवने परम ब्रह्मनो अभेद अनुभव
કરો અર્થાત બ્રહ્મામાં એવા લક્ષ્ય ને મગ્ન થાવું કે જેમાં હું આત્મા છું અને આ પરમાત્મા છે એવો ભેદ ના રહે. વાચ અને વાચકના ભાવ વિના તથા દ્વૈત ભાવ ભક્ત અને ભગવાન ધ્યાની અને ધ્યેય આત્મા અને પરમાત્મા બ્રહ્મ અને પરમ બ્રહ્મ ના ભિન્ન ભાવ રહિત કૂટસ્થ આત્મજ્યોતિ ને બ્રહ્મ શિખાયા દૃષ્ટિ રાખી તે પરમાત્મા સુધી પહોંચે તેવું અખંડ સચ્ચિદાનંદ આનંદ ઘન યશોદા નંદન ભગવાન વાસુદેવ નું તન્મય ધ્યાન કરવું. આ રીતે ધ્યાન મગન થવું તેનું જ નામ યોગ છે. જીવ અને શિવનું મિલન યોગ કહેવાય છે. એમ યોગ શાસ્ત્રના વિશારદો માને છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય એ 6 આત્માના શત્રુઓ યોગમાં વિઘ્ન કરનારા તે શત્રુઓને છોડાય, એમના હારે સંબંધ તોડી રખાય, એમાં પડાય નહીં, એનાથી છૂટે રહેવાય તો જ યોગ સાધન છે. માટે યોગીઓએ કોઈને પીડા કરવી નહીં, તકલીફ આપવી નહીં. સત્ય બોલો, અસત્ય ક્યારે બોલવું નહીં. સદમાં જીવન યાપન કરવું તો સત્ય ના આચરણમાં ઉતારવાથી જે સાધકનો રસ્તો છે આત્મા દર્શક પથિકને એ રસ્તો મળતો રહેશે. ચોરી, જારી, મિથ્યા 8 પ્રકારના મૈથુન બતાવ્યા છે. મૈથુન એક પ્રકાર નહીં, 8 પ્રકારના મૈથુન બતાવ્યા છે. સ્ત્રીઓનું એક દર્શન, બીજા સ્પર્શન, ત્રીજા ક્રિયા, ચોથા હસીને વાત કરવી, પાંચવા એકાંતમાં
ગુપ્ત ભાષણ, ગુપ્ત વાર્તા. છઠવા છે અપેક્ષા યુક્ત સંકલ્પ. સાતમા મનમાં મૈથુનનો ભાવ. આઠમા છે સંભોગ કરવો, ત્યાગ કરવા, પ્રાણીઓ પર ત્યાગ કરવા, પ્રાણીઓ પર દયા રાખવી, કરુણા રાખી. દીન દયાલ બિરદ સમભારી. દીન દયાલ બિરદ સમભારી. હરહુનાથ મમ સંકટ ભારી. अब प्रभु कृपा करहु यही भांति. हो अब प्रभु कृपा करहु यही भांति. सब तज भजन करहु दिन राति. सब तज भजन करहु दिन राति. ओ उमा कहूँ मैं अनुभव अपना. ओ उमा कहूँ मैं अनुभव अपना. सत हरि भजन जगत सब सफला. ओ सत हरि भजन जगत सब सफला. परमात्मा सदाशिव मां पार्वती जी ने कही दिया है. अन्य प्राणियों ने खवड़ावता पहला अनाधारी मनुष्य ने प्रथम अन्न खवड़ाऊ एम के छे भाई. अन्नदान अन्नदान सबो नास्ति ना भूतो न भविष्यति. अन्नदान समो नास्ति ना भूतो न भविष्यति. अन्नदान करवानुं बहु ज फल मळे. मनुष्य ने खवड़ावा वता बधाए ते अन्ननु भोजन श्वान जे भैरोजी नो वाहन छे. श्वान दत्तात्रेय भगवान ने प्रिय छे. श्वान बांदरा वगैरह नो कराऊ
ભોજન જમાડવું જોઈએ નહીં. એમાં કઈ વાત નથી, પરંતુ જ્યાં સુધી અન્નાધારી મનુષ્ય ભૂખો હોય ત્યાં સુધી અન્નનું ભોજન મનુષ્યને કરાવ્યા વિના અન્ય પશુ પક્ષી પ્રાણીઓને કરાવવું નહીં. સરળ સ્વભાવ રાખવા, સરળતા રાખવી, ખુશ રહેવું, મસ્ત રહેવું, ક્ષમા દયા રાખવી, સર્વસ્વ જતું રહે તો પણ ધૈર્ય રાખવું. અલ્પાહાર સાધના 2 ભાગ અન્નથી, 1 ભાગ જળથી, પૂર્વ અને વાયુને ફાળવા માટે 1 ભાગ ખાલી રાખવું છું. આપણે ભોજન કરવા બેસીએ તો ખાનાર વ્યક્તિ ઠૂસી છૂટી. એમાં કઈ સ્વાદિષ્ટ હોય, રસાસ્વાદન હોય તો એમાં બગાડ કેટલો કરતા હોય. આપણો 1 ભાગ ખાલી રાખવું જોઈએ. 1 ભાગ વાયુ માટે રાખવું જોઈએ. 1 ભાગ જલ માટે રાખવું જોઈએ. તો આવા વિચાર કરવા વાળા વ્યક્તિ કોઈ દિવસ માંદો ના પડે. આ શરીરની જનની પેટ છે. પેટ શરીરની જનની અર્થાત માં એ આપણો પેટ છે. અને પેટ કરાવે ભેટ. ઈશ્વરની લીલા, ઈશ્વરની રચના એ 10 વાગે નાસ્તા કરો, 1 વાગે ખાવું જ પડે. 1 વાગે ખાઈ લીધા, આજે નાસ્તા 5-6 વાગે કરવું પડે. રાત્રે ભોજન લેવું જ પડે. કેવી લીલા છે ભગવાનની. તો એમ કે છે અલ્પાહાર, છુદાના 2 ભાગ અન્નથી, 1 ભાગ જળથી, અને વાયુને ફાળવા માટે 1 ભાગ પેટને ખાલી રાખવું. અર્થાત